પ્રજાપતિ સમૂહ લગ્ન સમિતિ રાધનપુર દ્વારા યોજાનાર 24મા સમૂહ લગ્નોત્સવના 31 નવયુગલોને પાનેતર વિતરણ કરાયા। નવાબી નગરી રાધનપુર ખાતે ભાભર હાઈવે ઉપર આવેલ પ્રજાપતિ સંકુલ રાધનપુરના પટરાંગણમાં શ્રી 8 પરગણા પ્રજાપતિ સમૂહ લગ્ન સમિતિ રાધનપુર દ્વારા આગામી સંવત 2082ના મહાવદ ચોથને ગુરુવાર તારીખ 5/1/2026ના રોજ યોજાનાર 24મા સમૂહ લગ્નોત્સવમાં પગલાં પાડનાર 31 નવયુગલોને પાનેતર દાતા શ્રી ઉત્તર ગુજરાત ગુર્જર પ્રજાપતિ સમાજ 12 પરગણા સુરતના પ્રમુખ એવં સુરત મહાનગરપાલિકા રિટાયર્ડ हेड क्लार्क मनसुखभाई प्रजापति वती श्री 8 परगणा केळवणी मंडल राधनपुरना प्रमुख रसिकभाई, श्री 8 परगणा प्रजापति समूह लग्न समिति राधनपुरना प्रमुख माधुभाई, मंत्री प्रहलादभाई, वासा परगणा प्रमुख नानजीभाई, श्री 8 परगणा गुर्जर प्रजापति वडियार युवा संगठन थरा प्रमुख उमेशभाई एलके प्रजापति, डीडी प्रजापति बंधवड़, मंजीभाई पाटण, गोविंदभाई समी, शिक्षक भावाभाई धदाणा, अलकाबेन प्रजापति जरूसा, अशोकभाई वाराही, गीताबेन प्रजापति मेहसाणा, दशरथभाई वड़नगर, प्रेस रिपोर्टर नटवर प्रजापति थरा, पत्रकार नागजीभाई वालपुराना वरदस्ते पानेतर वितरण आजरो तारीख 11/1/2026 रविवाરના રોજ સવારે પ્રજાપતિ સંકુલ રાધનપુર ખાતે કરવામાં આવેલ। માધુભાઈ શાબ્દિક શબ્દો દ્વારા મહેમાનોને આવકારી મંત્રી પ્રહલાદભાઈ પ્રજાપતિએ સમૂહ લગ્નના નિયમો, કુંવરબાઈનું મામેરું, લગ્નના 7 ફેરાનો લાભ લેવા જેવા અનેક નિયમો સમજાવી સમૂહ લગ્નમાં સમસ્ત ગુર્જર પ્રજાપતિના તમામ જ્ઞાતિજનોને પધારવા આહ્વાન કર્યું। ઉપસ્થિત મહેમાનોએ પ્રાસંગિક પ્રવચન દ્વારા જણાવ્યું કે આપણે સમાજ દૂધમાં જેમ સાગર ભળે તેમ એકબીજા સાથે ભળી હળીમળી સમૂહ લગ્ન પરિપૂર્ણ કરવા તથા પ્રજાપતિ સમાજને જ્યારે પણ એકબીજાના મદદની જરૂર પડે ત્યારે ખભેથી ખભો મિલાવી સાથ સહકાર આપવા જણાવ્યું। આ પ્રસંગે શ્રી 8 પરગણા વડિયાર ગોળ ગુર્જર પ્રજાપતિ સમાજના આગેવાનો, પ્રભુતામાં પગલાં પાડતા વરગડિયા તથા તેઓના માતા પિતા કાર્યકરો હાજર રહ્યા હતા। કાર્યક્રમનું સફળ સંચાલન આચાર્ય પ્રહલાદભાઈએ આભાર વિધિ ગૃહપતિ જગદીશભાઈ કરી બપોરે ભોજન પ્રસાદ લઈ સૌ છૂટા પડ્યા હતા। રિપોર્ટર અલ્પેશ ગોસ્વામી કાંકરેજ સાથે નટવર કે પ્રજાપતિ થરા।